બહાર નીકળ ને. અરે પણ શું કર્યું મેં? ગંગા, તારી એટલી હિંમત મારા છોરા પર હાથ ઉપાડ્યો અને હિંમત કેવી રીતે થઈ એને ઘરની બહાર કાઢવાની? ક્યાં છે તારો દીકરો આદિ? મને નથી ખબર મારો દીકરો ક્યાં છે. તારા દીકરાએ મારા ઘરની આબરૂ ઉપર નજર નાખી છે. એટલું યાદ રાખજો, મારું નામ અભયસંગ છે. જ્યાં સુધી મારી દીકરી અને તારા દીકરાને હાજર નહીં કરે ને, ત્યાં સુધી તમને બંનેને આ ઘરમાં તો શું, આ ગામમાં નહીં રહેવા દો. હા, આ ઘર, આ ખોરડું તારા બાપાનું છે. એ ગંગા, મોઢું સંભાળીને બોલજે. તો તુંય વિચારીને બોલજે. આ તારી સોડી કોની હારે ભાગી? મારા સોરા હારે પ્રેમ કરતી હતી, રખડતી હતી અને એની હારે ભાગી ગઈ. એની મને જાણ નથી તો તને કેવી રીતે જાણ થઈ? આ અભયસંગનું 5 ગામમાં નામ છે અને આ અભયસંગની આબરૂ ઉપર હાથ નાખનારને આ અભયસંગ કોઈ દિવસ જીવતો નહીં છોડે. અચ્છા, તો પહેલા જઈને તારી દીકરીને માર. મારા દીકરા પર હાથ ઉપાડવાની હિંમત કેવી રીતે થઈ? ચરિત્રહીન તો તારી દીકરી છે. એ! ગમે ત્યાંથી તારા દીકરાને હાજર કર એટલે મારી દીકરી પણ એની સાથે આવશે. મને નથી ખબર. બહુ એવું હોય તો તમે જ ગોતી લ્યો ને. આ બે બદામનું છોકરું આટલી બધી હિંમત મારી સામે લબલબ કરે. હું ક્યારના રાડું નાખો છો? બહુ એવું હોય તો તમે જાતે ગોતી લ્યો ને. ગોતવાની વાત તો દૂર રહી, હવે એને ગોતશે તું અને આ તારી માં ગંગા. જ્યાં સુધી તમારો દીકરો ને મારી દીકરી હાજર નહીં થાય ને, ત્યાં સુધી હું તમને આ ગામમાં કે આ ઘરમાં નહીં રહેવા દઉં. પણ એમાં અમે શું કરી શકીએ? તમારે જે કરવું હોય તે કરો. હવે જ્યાં સુધી તારો દીકરો ને મારી દીકરી હાજર નહીં થાય ને, ત્યાં સુધી આ ઘરના દરવાજા તમારા માટે સદંતર બંધ છે. એમ કે બંધ છે? એ! નીકળ અહીંયાથી. અને ગંગા ડોહી, તું પણ નીકળ. તારા ઉપર મારો હાથ ઉપડી જાય ને એ પેલા ગામ મૂકીને નીકળી જાઓ. ચાલ. અભયસંગ, આ બહુ ખોટું થઈ રહ્યું છે, બહુ ખોટું. અરે ખોટું તો તારા દીકરાએ કર્યું છે. નમાલો, છોડીશ નહીં કોઈને. ક્યાં મરી ગઈ? પાણી લાવ. બાપુ, હું કહું છું, જે થયું એ ભૂલી જાવ ને. આ મીરા વિશે તું કઈ જાણતી હોય ને, અને જો તને જરાક પણ ખબર હોય ને, તો મને કહી દેજે. નહીતર જો પાછળથી મને ખબર પડી છે ને, તો જીવતી હળગાવી દઈશ. ના બાપુ, મને કાંઈ જાણ નથી. મને ખબર હોય તો મેં તમને વાત કરી દીધી હોય ને. પણ બાપુ, શું હું જાણું છું, બોને જે કર્યું એ ખોટું કર્યું છે. પણ તમે તો સમજો, તમે તો વડીલ છો ને. બસ, હવે તારો એક પણ શબ્દ મારે નથી સાંભળવો. અને જા, આ ઘરમાંથી આ મીરાના કપડા લતા આ તે મીરાનું જે કઈ હોય ને એ બધું લઈને બહાર ફેંકી દે. આ મીરાની કોઈ પણ નિશાની મારે આ ઘરમાં ન જોઈએ. બાપુ, જા. બાપુ જુઓ, મને ખબર છે તમે ગુસ્સામાં છો. બસ, તને કીધું એકવાર એમાં ખબર નથી પડતી. જા. બાપુ, આમ ગુસ્સો કરવાથી હું થાય?
બેન પાસે આવી જા. નહીં ને તો એને તો નાદાની કરી, પણ તમે તો વડીલ છો ને, તમે સમજવાની કોશિશ કરો. બેનની અંધે એ વસ્તુ આમ ફેંકી દેવાથી હું થાય? એ કઈ તમારી દીકરી છે, એ મટી જાય. નહીં ને દામિની, મેં તને કહ્યું ને કે આજથી મારા માટે મીરા મરી ગઈ છે, કાયમના માટે, અને એના નામનું મેં નાય લીધું છે. બાપુ આવું અને ન આજ કરો. પછી જો મીરાનું નામ તારી જીભ ઉપર આવ્યું છે ને તો તારો પણ જીભડો કાપી લઈશ. બાપુ આવું ન કરો. હું તમારી ઉપરવટ જવા નથી માંગતી કે તમે કીધું હોય ને હું ન કરું, એવું એ કરવા નથી માંગતી. પણ સોરું કસોરું થાય, માવતર થોડી કમાવતર થાય. માવતર કમાવતર થઈ ગયા છે હવે. આ છોકરી જ્યાં મને મળશે ને ત્યાં એનું મોત નિશ્ચિત છે. મારી સામે આવશે ને ત્યાં એના હું કટકા કરી નાખીશ. બાપુ નહીં, બાપુ હું માફી માંગુ છું બેન વતી. બસ, તારે માફી માંગવાની જરૂર નથી. તને જેટલું કહેવામાં આવ્યું છે ને એટલું કર. જા આવે અને બધો સામાન લઈ આવ અને અહીંયા ઢગલો કર. જા. હારું, તમે સેમ કયો ને એમ. હું એનો હંધો એ સામાન બહાર ફેંકી દે, પણ તમે શાંત થાવ ને, બેહો. તમે બેહો તું બાપુ. જા. મને શાંત કરવાની કોશિશ ના કરતી. હું એ મીરાને ને આદિડાને જીવતા નહીં છોડો. જ્યાં સુધી આ બંને હાજર નહીં થાય ને ત્યાં સુધી એના પરિવારને પણ શાંતિથી જીવવા નહીં દઉં. કાળુએ મને અહીંયા શું કામ બોલાવ્યો છે? હા, કામ શું છે ને? ક્યાં હતો તું? આ ક્યારનો રાહ જોઉં છું, અને હું તે એવું કામ પડ્યું તે મને અહીંયા બોલાવ્યો? કામ તો પડે ને, તમે કામ જ એવા કર્યા છે. કેમ? હા, કાંઈ નવા સમાચાર? આ કોની છોકરીને ઉપાડી છે એ તો તને ખબર છે ને? હા, આ ઈ અભય સંઘ ઈ તારી ઘરે ગયો તો માથાકૂટ કરવા. એ તો મને ખબર જ હતી, પણ મારા બાએ અને હરખી રીતે જવાબ આપીને વાળી દીધો હશે ને? શું જવાબ આપે? ઘરમાંથી કાઢી મૂક્યા છે. હું વાત કરેશ તું? હા, મારા બાને એને ઘરમાંથી કાઢી મૂક્યા? ભાઈ એની આટલી હિંમત? જો તો પછી મારા બાની છે ક્યાં? હા, ગામમાં કોની ભેળા રહી છે? અરે ગામની વાત ક્યાં કરે, ગામની બારા કાઢ્યા છે એને. આ તો તું મારો દોસ્તાર છો એટલે મારી ઘરે રાખ્યા છે. બાકી તને ખબર છે ને અભય સંઘ કેવો માણસ છે. મને લાગે છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ કદાચ હું ત્યાં હોત ને તો જવાબ આપી દે તેને. હા ને છે ને, હા, બતાવવું પડશે કે તારી સોડી મારી પાસે છે, અને તું સોડીનો બાપ થઈને આટલો પાવર હાનો કરી શકે? મારા બાને અને મારા ભાઈને ગામની બહાર કાઢ્યા? આટલી હિંમત એની? હું જાય એની પાસે અને કહી દે એને કે જે કેવું હોય મને કે ને, અમારા ઘરના સભ્યો હારે તારે વાત કરવાની શું જરૂર છે? ત્યાં જઈને શું કરી ભાઈ? અત્યારે ઓમે એનો મગજ ફરેલો છે, એની સામું અત્યારે ના જાય એની સારું. એટલે તને હતાડીને રાખ્યો છે કે થોડોક ટાઈમ તું શાંતિ રાખ, બધું ઠારે પડી જાય. તને ખબર છે, અહીંયા મને ગમતું નથી. આ ભાગી તો લીધું, હવે શું કરવાનું? આ ગામમાં પગ મેલવાનો કે નહીં? મને એમ હતું કે થોડા દાડામાં એ બધું ભૂલી જાય ને કદાચ માની જાય, સમાધાન થઈ જાય એટલે હું ગામમાં પાછો વહી જાય. પણ મને લાગતું નથી, કારણ કે આને કામ જ એવું કર્યું છે. મારા બા અને મારા ભાઈને ગામની બહાર કાઢી મૂક્યા. એનો મતલબ એ થયો કે અમને ગામમાં કોઈ આવવા નહીં દે. આ ગામ કોની ભેળું છે? અત્યારે તે અભય સંઘ ભેગું જ છે. ખબર છે આ પેલો બનાવ બન્યો છે આપણા ગામમાં, આવું ક્યારેય થયું નથી.
એટલે ગામે તમારા ઉપરથી રોષે ભરાણું છે આખું ગામ. ચોકાળો એક વાત ધ્યાનથી સાંભળી લે. તું મારા બા અને મારા ભાઈનું ધ્યાન રાખજે. આ ગમે એ થઈ જાય, હું છે ને આ રહેવાની વ્યવસ્થા બીજી જગ્યાએ કરું છું. ત્યાં તું મારા બા અને મારા ભાઈને મેલી જાય. મેલી જાય પણ તું થોડોક ઉતાવળ રાખજે, કેમ કે જાજી ઘડી હું હટાડી નથી શકતો, એટલે કે મારે ગામ મેલવું જોઈએ. તું ઉપાધિ નહીં કર, એવું કાંઈ નહીં થાય. અને મને ખબર છે ત્યાં સુધી એ હવે ગામની બહાર નહીં આવે, કારણ કે એની ફજેતી ગામમાં તો થઈ ગઈ છે. પણ હવે બધા 5 ગામમાં વાતો ફેલાય ને એવું કામ એ કોઈ દી નહીં કરે. હા, શું કહું તો હવે મને એમ લાગે છે કે મારાથી ઉતાવળમાં ખોટું પગલું ભરાઈ ગયું છે. જરા મારે વિચારવાની જરૂર હતી કે મારું આ એક પગલું ભરવાથી અમારા ઘરના સભ્યોને કેટલી તકલીફ પડશે. મેં કાંઈ વિચાર્યું નહીં, જાણ્યું નહીં, અને ઉતાવળમાં હું ભાગીને ગામ મેલીને વહી આવ્યો. કાંઈ નહીં કાળું, સાંભળ મારી વાત. મારા બાને કહેજે કે ઉપાધિ ન કરે, અને કહેજે કે તમારો દીકરો અને વહુ બંનેને કાંઈ વાંધો નથી. હા, જલ્દી તમને તમારો દીકરો તમારી પાસે બોલાવી લે. જે દિવસે હું તને કહું તે દિવસે તું મૂકવા આવી જાય. હા, વાંધો નહીં. અને પૈસા પૈસા છે કે? હા, અત્યારે તો છે, પણ બાને મેળવા આવે ત્યારે કહીશ, કદાચ જરૂર પડશે તો. હા, તો વાંધો નહીં. સારું, હું જાતો નહીં હો. હા બે, આ તમારી જેવા દોસ્તાર હોય તો હું મૂંઝાવાનું? હે, એવું કાંઈ હશે તો હું તને જલ્દી બોલાવી લઈ. હા, કાંઈ તકલીફ પડે તો. વાંધો નહીં. સારું, અટાણા તું નીકળ, હું નીકળું. રામે રામ. રામે રામ. હા, ભાઈ સંઘને તો હું જોઈ લઈશ.